નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહાનગરપાલિકામાં ઝુકાયેલા વેરાનો વેપારીઓનો જબરો વિરોધ। વેપારી આગેવાનો એકત્રિત થઈ મહાનગરપાલિકાના કમિશનરને કરી રજૂઆત। ધોરાજીમાં કમોસમી વરસાદે ખોલી પાલિકાની પોલ, અનેક રસ્તા બન્યા બિસ્માર। નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા પણ ઉઠી માંગ। જેતપુર સરદાર ગાર્ડનમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર। મૃતદેહને પીએમમાં ખસેડી સિટી પોલીસે હાથ ધરી તપાસ। પોરબંદરમાં ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા યુવાન સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો। ચીટિંગનો કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યો હોય તો સંપર્ક કરવા પોલીસની અપીલ। પોરબંદરમાં મહાનગરપાલિકા બનતા જ વેરામાં જબરો વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારે આજે વેપારી આગેવાનોએ એકત્રિત થઈ રજૂઆત કરી હતી। પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને વેરા અંગે રજૂઆત કરવા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર શહેરના વ્યાપાર અને ઉદ્યોગ જગત વતી આજરોજ તમામ વેપારીઓ તેમજ ઉદ્યોગ સંચાલકોની હાજરીમાં અમે છેલ્લા ઘણા દિવસોથી કમિશનર સાહેબને રજૂઆત કરતા આવ્યા છીએ કે પોરબંદર શહેરનો જે હાઉસ ટેક્સ છે એ અસહ્ય વધારો કરવામાં આવ્યો હોય, પોરબંદરની પ્રજાને આ વધારો પોસાય તેમ ના હોય। આવનારા દિવસોમાં જ્યારે મંદી પ્રવર્તી રહી છે, પોરબંદરમાં વેપાર ઉદ્યોગ જગતમાં ખૂબ જ મંદીનો માહોલ છે, ત્યારે આ હાઉસ ટેક્સ સામાન્ય પ્રજાથી માંડી અને નાના મોટા વેપારી તેમજ ઉદ્યોગ સંચાલકોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરશે, જેને કારણે પોરબંદરની અંદર ફરીથી મંદીનું માહોલ વધારે પ્રવર્તશે એવો અમને ઘણા બધા પોરબંદરના નાગરિકો તેમજ વેપારીઓ તરફથી રજૂઆતો મળી હતી। સામાન્ય રીતે પોરબંદરમાં ગત વર્ષે જે હાઉસ ટેક્સ આવતો હતો, જ્યાં સુધી નગરપાલિકા અસ્તિત્વમાં હતી, સામાન્ય રીતે 1000 રૂપિયો જેનો આવતો હતો એના 3000 રૂપિયાથી 4000 રૂપિયા સુધી આવે છે। ઉદ્યોગ સંચાલકોને જે 30 થી 40 હજાર રૂપિયાનો આવતો હતો એના 2 લાખ રૂપિયા સુધીના બિલ જોવા મળ્યા છે। આવા સંજોગોમાં આજરોજ અમે બધાએ લેખિતમાં કમિશનર શ્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને આવેદન પાઠવ્યું છે। આ આવેદનની અંદર અમે આ તમામ રજૂઆતો સાંકળી લીધી છે અને સાથે સાથે શહેરના નાનામાં નાના નાગરિકથી માંડી અને તમામ નાના મોટા મધ્યમ વર્ગ તેમજ ઉદ્યોગપતિઓને પરવડે અને જ્યાં સુધી પોરબંદર શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પૂરેપૂરી ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી આ વેરો મોકૂફ રાખવા માટે અમે વિનંતી કરી છે, રજૂઆત કરી છે। માનનીય કમિશનર સાહેબે ખાતરી પણ આપેલી છે કે આ બાબતમાં તેઓ શ્રી ઘટતું કરશે અથવા તો વિચારશે અને સરકારશ્રીમાં પણ આ અંગે રજૂઆતો કરવામાં આવશે। આવનારા દિવસોમાં અમારા તરફથી આ વેપાર ઉદ્યોગ જગતના તમામ સંચાલકો વતી અમે પોરબંદર શહેરના તમામ નાગરિકોને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને વિનંતી કરીએ છીએ કે આપને જે હાઉસ ટેક્સનું બિલ મળે તેના 30 દિવસ સુધીનો ભરવાનો સમય હોય છે, આપ ભરવામાં ઉતાવળ ના કરશો, કારણ કે સરકારશ્રી દ્વારા, કમિશનર શ્રી સાહેબ દ્વારા એક આપણને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતે ઘટતું જરૂરથી કરવામાં આવશે। તો તમામ નાગરિકોને આ વેરો ભરવામાં ઉતાવળ ના કરવી, શક્ય હોય તેટલી રાહ જોવી। 10%નો રિબેટ લેવા માટે થઈને ઘણી વખત આપણને મોટું નુકસાન થતું હોય છે, તો એ જે 30 દિવસનો સમય ગાળો છે આપણે હાઉસ ટેક્સના બિલ મળ્યા પછી એ 30 દિવસ આપણે સંયમતાપૂર્વક આ નિર્ણયની રાહ જોઈએ। ફરીથી પણ આવનારા દિવસોમાં અમે જો આનો કંઈ પ્રત્યુત્તર નહીં મળે તો જરૂરથી યોગ્ય સ્તરે આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે। થોડી વધારે અસરકારક રજૂઆત કરવી પડે તો પણ પોરબંદરની પ્રજાના, વેપારીઓના અને ઉદ્યોગ સંચાલકોના હિતમાં સામૂહિક રીતે બધા સાથે મળીને કરવા માટે જરૂરી પગલાં પણ લેવા માટે અમે માનસિક તૈયારી કરેલી છે અને આવનારા દિવસોમાં આ સમસ્યાનું સુખદ સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છીએ।
સ્ટાર્ટ નામથી સુભાષ કોતરા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ માજી સેક્રેટરી. પોરબંદર શહેરમાં આઉટલેટ્સમાં સામાન્ય રીતે દર વર્ષે 5 થી 10% વધારો થતો, ટાઉનથી કોઈ પબ્લિકને વાંધો નથી હોતો. આ વખતે લગભગ 300 ગણો વધારો થયો છે. તો એ મળે છે. એમાં સાથે સાથે સફાઈ વેરો, લાઇટ વેરો અને એક નવો વેરો દાખલ કર્યો છે. જેની હિસાબે આઉટલેટનું બહુ જ વધારે બિલ થઈ ગયું છે. એમાં પણ સુધારો માગે છે. તો સામાન્ય રીતે 5-10% વધારો થાય તો પબ્લિકને વાંધો નથી. ધોરાજીમાં કમોસમી વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે, જેને લઈ અને રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી ભોગવી રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, ત્યાં જ તો ધોરાજીમાં લોકોની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હજુ તો ચોમાસું આવ્યું નથી, માત્ર ને માત્ર માવઠાનો વરસાદ વરસ્યો છે. અનજીવો વરસાદ વરસતાની સાથે જ ધોરાજી નગરપાલિકાના રસ્તાઓની પોલ ખુલી ગઈ છે. ધોરાજીના રસ્તાઓ સામાન્ય વરસાદ બાદ આટલી હદથી ધોવાઈ ગયા છે કે રસ્તામાં ખાડાઓ પડી ગયા છે અને પથ્થર દેખાવા લાગ્યા છે. ત્યારે આવા રસ્તાઓથી સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર. તાજેતરમાં જે ધોરાજીમાં આ કમોસમી વરસાદ પડ્યો એને હિસાબે ધોરાજીના હજી હમણાં જ બનાવેલા તમામ રસ્તા, જે ડામર રોડ થયા છે, સીસી રોડ થયા છે, હજી તો તાજા જ બનાવેલા છે, હજી તો 2-4 મહિના જ થયા છે. તો આ તમામ રસ્તા તૂટી ગયેલા છે, ખાડા પડી ગયા છે ને એટલા હદે ખરાબ થઈ ગયા છે કે એટલો ભ્રષ્ટાચાર થયો છે કે થોડા સમયમાં જ પણ તૂટી ગયા. ના 2-3 છાંટા પડ્યા, આવો કમોસમી થોડો વરસાદ પડ્યો તૂટી ગયા. તો હજી તો ચોમાસું બાકી છે. તો હવે લોકોને એટલી તકલીફ પડે છે કે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે. વાહન ચાલકોને કેવી હાલાકી? વાહન ચાલકોને પણ હાલાકી પડે છે, રાહદારીઓને પણ હાલાકી પડે છે, કારણ કે એટલા ખાડા પડી ગયા છે. ને જોવાની ખૂબી તો એ છે કે હજી હમણાં જ બનાવેલા છે ને તૂટી ગયા છે. એટલે મને તો એવું લાગે કે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે. મારું નામ સલીમ મુગલ. હાલ ધોરાજી શહેરમાં સામાન્ય માવઠાને કારણે ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાનું ધોવાણ થયું છે. ખાસ કરીને વાત કરીએ કે ચોમાસાની અંદર રોડ રસ્તા ધોવાતા હોય સામાન્ય બાબત છે, પરંતુ માવઠાની અંદર માત્ર 2-3 ઇંચ વરસાદની અંદર ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ખાડા પડી ગયા છે, ડામર ઉખડી ગયા છે. ત્યારે સામાન્ય લોકો પણ વિચારી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે તંત્રને મારી નમ્ર અપીલ છે કે જે તે કોન્ટ્રાક્ટર હોય તેને નોટિસ પાઠવવામાં આવે અને તેમની સામે અલગ કાર્યવાહી કરવામાં આવે અને જે રોડ રસ્તા ખરાબ થયા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે. મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી સ્થાનિક અંદર જમનાવર રોડ પર રેસિડેન્સ મારું. અત્યારે વહીવટ નગરપાલિકાનું હતું, જે રોડ બન્યા એ તાત્કાલિક એક સામાન્ય વરસાદની અંદર 2-3 દી વરસાદ પડ્યો, 2-3 ઇંચ તા તૂટી ગયા છે. કારણ કે રોડ કઈ રીતે બને છે, કઈ રીતના એન્જિનિયર, કઈ રીતે મટીરિયલ છે, એની કોઈ માર્ગદર્શિતા નથી. અને કોઈ કોન્ટ્રાક્ટર રોડનું કામ કરે ત્યારે નગરપાલિકાનું વહીવટી શાસન હતું ત્યારે એના એન્જિનિયર કોઈ હતા જ નહીં, અને હોય તોય થોડીક વાર રહીને વયા જાય છે. પછી કોન્ટ્રાક્ટર તો નબળો રોડ બનાવવાનો જ છે ને. કોન્ટ્રાક્ટરને વહીવટી શાસનની ભૂલ છે આમાં. રસ્તાઓની અંદર બહુ ખાડા પડેલા અને તકલીફ છે. આવડી ટેકનોલોજી આવી ગઈ છે અત્યારે, રોડ કઈ રીતના બનાવવા, તોય પણ રોડ તૂટી જાય. એટલે વહીવટ સરકાર અને ગુજરાત સરકારની આમાં મોટી પારદર્શિતા નથી અને કોન્ટ્રાક્ટરની અંદર પૈસા પૂરા પાડે એટલે રોડના નબળા કામ થાય છે. વાહન ચાલકો હરા થાય, કારણ કે વરસાદનું પાણી રોડ ઉપર ભરાય એટલે ક્યાં ખાડો કઈ તકલીફ નથી પડતી. 2-3 જણાને તો દવાખાને લઈ જવા પડે એવી પરિસ્થિતિ ખરાબ છે અત્યારે ધોરાજીની અંદર. હજુ તો કમોસમી વરસાદ વરસ્યો છે, ચોમાસું વરસાદ વરસ્યો પણ નથી. ત્યારે ધોરાજીના રસ્તાઓની હાલત આટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા, જે કંઈ સમજવું મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય અગાઉ નગરપાલિકાએ બનાવેલ રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે સામાન્ય વરસાદમાં જે સ્થિતિ થઈ, જે વાતની સાબિતી આપે છે કે રોડ રસ્તા બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય, જેને કારણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અને રસ્તાઓનું ધોવાણ થયું છે. રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરે કરેલ નબળા કામ બાબતે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક રસ્તા રિપેર કરાવવા જોઈએ અને નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના એસટી ડેપો પાસે અખાડા સર્કલ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જા હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના ચુરીબાગ વિસ્તારમાં રહેતા ખીમભાઈ આલાભાઈ ગુરાણિયા નામના વૃદ્ધ બાઇક લઈ અને એસટી બસ સ્ટેશન રોડ પર ચોપાટી નજીક આવેલા સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે અન્ય એક બાઇક સાથે તેમના બાઇકનો અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં વૃદ્ધને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેશકદમી કરેલ પરિવારોની નોટિસ આપવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદેશ ઓબીસી સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેમાં ગેરકાયદેસર મકાન ધરાવતા પરિવારો પાસે ફી વસૂલી અને તેના મકાનો કાયદેસર કરવા માંગ કરી હતી. ગઈકાલે મુખ્યમંત્રી રજૂઆતમાં એવું છે કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનેક વિવિધ વિસ્તારોમાં બધામાં જે નોટિસો આપે છે ગેરકાયદેસર બાંધકામ પાડવાની, પણ જે લોકો બિચારા ગરીબ છે, જેમાં ઇન્દિરાનગર છે, પેરલાઈ વિસ્તાર છે, જે રબારી કેરો છે, ઇન્દિરાનગર, વીર બજાર, ખાપટ, બોખીરા, ઇન્દિરાનગર, આપણે ખડપીત પાછળ, નવી ખડપીત પાછળ, આવા ઘણી જગ્યાએ નોટિસ છે. અમારું કહેવાનું એવું હતું કે ભાઈ જે લોકો પાસે બિચારે જમીન ખરીદવાના પૈસા ના હોય અને ગરીબ હોય, લાચાર હોય, એ લોકો નાના પોતાનું છત બનાવે અને એને પાડવાની વાત કરે ત્યારે 2013માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને આનંદીબેન પટેલ લઈ જાય તો એક કમિટી બનાવી હતી અને નક્કી કર્યું હતું કે 15 થી 20 વર્ષ જે લોકો રહેતા હોય એ લોકોને એને વિકાસમાં જે રૂકાવટ ન કરતા હોય તો એ લોકોને પાડવાની અને એ લોકોને કાયદેસર કરી આપવા. એ પછી નરેન્દ્રભાઈ 2015માં દિલ્હીમાં ગયા ત્યારે પણ એને પુનર્વસનનો કાયદો બનાવ્યો અને એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે લોકો એવું છે એ લોકોને કાયદેસર કરવું પડે, જે દર પ્રમાણે વહીવટી દર પ્રમાણે લઈ અને એને કરી આપવા. અને એ પછી બીજા રૂપાણી તો ત્યાં સુધી કીધું કે 20 વર્ષ ત્યાં જે લોકો રહેતા હોય એને લાઇટ પાણીની સુવિધા આપતી. તો એક બાજુ જો નરેન્દ્રભાઈ કહેતા હોય અને વિજય રૂપાણી જે મુખ્યમંત્રી હતા એ બધા કહેતા હોય અને આ લોકો એના કોઈ પણ એની દરકાર કર્યા વગર કે એના આદેશને દરકાર કર્યા વગર મનસ્વી વર્તન કરી અને આદેશર પાડે છે. અમારું કહેવાનું એમ છે કે જે 20 વર્ષ ત્યારે એને વિકાસમાં ક્યાંય રૂકાવટ ન કરતા એ લોકોને કાયદેસર કરી આપવા જોઈએ, જંત્રીના દર પ્રમાણે લઈને અને નગરપાલિકા કરી આપવા જોઈએ. આવી અમારી માંગણી છે. કારણ કે ગરીબ માણસો એક તો બિચારે ગમે તે રીતે છત બનાવી હોય પણ છત અત્યારે છત લેવાની અને એ લોકોને નગારાની બીજી બાજુ વરસાદની જે આ નજીક સમય આવે છે તો આ ન કરવું જોઈએ અને આ લોકોને નોટિસ આપીને એને જે તે જંત્રી પ્રમાણે અને નગરપાલિકાના તક પ્રમાણે લઈ અને એને કાયદેસર કરી આપવી અમારી માંગણી છે. પોરબંદરના મોકર ગામે રહેતા એક યુવાને કોઈ કારણોસર તેમના ઘરે ફિનાઇલ પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લાના મોકર ગામે રહેતા મુકેશ લક્ષ્મણભાઈ સાદિયા નામના યુવાને તેમના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ યુવકનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે વેરાની ભરપાઈ માટેના સર્વરમાં ખામી સર્જાઈ હતી, જેને લઈને વેરા ભરપાઈ સહિતની કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી, જેને લઈને અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે વેરાની ભરપાઈ તેમજ જન્મ મરણ સહિતની સર્ટિફિકેટની કામગીરી માટેના રૂપિયાની ભરપાઈનું ઈ-નગર વેબસાઇટ મારફતે કરવામાં આવે છે, પરંતુ આ વેબસાઇટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગળવારે સવારથી બપોર સુધી બંધ રહ્યું હતું, જેથી મહાનગરપાલિકા કચેરી ખાતે વેરાની ભરપાઈ તેમજ જન્મ મરણ માટે સર્ટિફિકેટ માટે આવેલા અરજદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રૂપાડીબા બાગ પાસે આવેલ મામાદેવના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શોભાયાત્રા, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આ કાર્યક્રમમાં હજારો લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. પોરબંદરના રૂપાડીબા બાગ પાસે વર્ષોથી મામાદેવનું મંદિર આવેલું છે, જે રૂપાડી બાગવાળા મામાદેવના નામથી ઓળખાય છે. આ મંદિર હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે. આ મંદિર ખાતે મામાદેવ ટ્રસ્ટ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી દર વર્ષે મહાપ્રસાદી અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું હતું,
જેમાં સવારે 9 વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાયા હતા. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. તો 10 થી 12,000 ભક્તોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા સહિત અનેક અગ્રણીઓ પણ આ ધર્મોત્સવમાં સહભાગી બન્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન અપાયું હતું. પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ અંગે માહિતી આપતા પ્રિન્સિપલ તુષારભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને વર્તમાન સમયના નવા અભ્યાસક્રમો બાદ ભવિષ્યમાં ઉજળી તકો વિશે માર્ગદર્શન સેમિનાર વિદ્યાર્થીએ મૂંઝવતા કારકિર્દી અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આયોજનથી મહેનત કરી પાસ થવા માર્ગદર્શન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાના મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત ITIના આસિસ્ટન્ટ લેક્ચરર ડોક્ટર કારાવદ્રા, જિલ્લા વિજ્ઞાન પ્રવૃત્ત શિક્ષક અમિતભાઈ જગતિયા અને નવયુગ એલ્યુમની એસોસિએશનના સભ્ય વિજયભાઈ ઉનટકટ સહિત તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સાઇડ નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેટેગરીમાં 45 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. પોરબંદરમાં યંગ FC ફૂટબોલ ક્લબ અને એકેડેમી તેમજ ભાવસીજી વ્યાયામ શાળા દ્વારા છુપાટી ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં U12 કેટેગરીમાં 7 ટીમે ભાગ લીધો હતો, જેમાં ભાવસીજી FC જુનિયર વિજેતા બની હતી અને યંગ FC રનર્સ અપ બની હતી. તો U14 કેટેગરીમાં 14 ટીમે ભાગ લીધો હતો, જેમાં સીસન FC વિજેતા બની હતી અને સ્પાર્ટન FC રનર્સ બની હતી. તેમજ ઓપન કેટેગરીમાં 24 ટીમે ભાગ લીધો હતો. ફિશર FC વિજેતા અને યંગ FC રનર્સ અપ બની હતી. તમામ વિજેતા ટીમોને સન્માનિત કરી ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી. ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં એકેડેમીના પ્રમુખ યોગેશ ગોહિલ અને ઉપપ્રમુખ ડેનિશ મશાણી તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય સહિત 3000થી વધારે લોકો મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે યોજાયેલ યોગ શિબિરમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં પોરબંદરમાં ભવ્ય યોગ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થયું છે. તાજેતરમાં પોરબંદરની રમણીય ચોપાટી ખાતે હાથી મેદાનમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા એક ભવ્ય મેદસ્વીતા મુક્તિ ગુજરાત અને યોગ પ્રોટોકોલ માટે યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિત 3000થી વધારે લોકો આ શિબિરમાં જોડાયા હતા. પોરબંદર જિલ્લામાં યોગના માધ્યમથી મેદસ્વીતાથી મુક્તિ મળી શકે તેવા ઉદ્દેશ્ય સાથે યોગ શિબિર તેમજ કાઉન્ટડાઉન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે 3000થી પણ વધારે લોકો જોડાયા હતા. આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય, સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, હોમગાર્ડ કમાન્ડન્ટ જોશી, આર્ય સમાજ પ્રમુખ ધનજીભાઈ આર્યને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કર્યા હતા. આ યોગ શિબિરના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીએ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા વિવિધ આસનો, પ્રાણાયામો અને સમતોલ આહારની સમજ આપી હતી. આ વિકટ સમયમાં આપના બહાદુર સૈનિકોને હોંસલો વધારવા દેશની સાથે રહી દેશહિતના દરેક કાર્યોમાં જોડાવવા પ્રેરણા પણ આપી હતી અને યોગીઓને દેશભક્તિના ગીત મીરા રંગ દે બસંતી ચોલા પર વિવિધ યોગાસનોની ક્રિયા કરાવી પોરબંદર વાસીઓને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા. શિબિરાર્થીઓના ઉત્સાહ વધારવા માટે પોરબંદરના ખૂબ જ જાણીતા સિનિયર તબીબ ડોક્ટર સુરેશભાઈ ગાંધી, બ્રહ્માકુમારી નીલા દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી,
અર્જુનભાઈ મોઢવાડિયાના ધર્મપત્ની હીરાબેન મોઢવાડિયા, શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હર્ષિતભાઈ રૂઘાણી, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય ઉપસ્થિત રહ્યા હતા. યોગ શિબિરને સફળ બનાવવામાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ માનનીય યોગ સેવક શિષપાલજી દ્વારા વિશેષ નોંધ લઈ યોગ કોચને સન્માનિત પણ કરવામાં આવેલા. સાથે આ કાર્યમાં સહયોગ આપવા માટે અન્ય યોગ ટ્રેનરોને અને યોગ કોચોને ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ દ્વારા સન્માનિત કરવામાં આવેલા, જેમાં પ્રીતિબેન કોટેચા, માલતીબેન સોલંકી, મનીષાબેન મોતીવરસ, નિશા કોટિયા, સુનિલભાઈ ડાકી, અંજલિ ગંધ્રોકિયા, મિલાપ લોઢારી અને ધ્વનિ સલેટનો સમાવેશ થાય છે. આ તમામની સેવાઓને ધ્યાનમાં રાખી જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાએ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે હાલ ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા બરડા પંથકના ગામોમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક અંગેની કામગીરીમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ટ્રાફિક શાખાની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં ભાવપરા તથા મિયાણી ગામે અલગ અલગ જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને ટ્રાફિક અંગેના નિયમની સમજ આપવામાં આવી હતી. તેમજ હાલના સંજોગો અને દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું હતું. ખાસ કરી અને આ ટીમ દ્વારા હાઈવે રોડ પર પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા, તેમજ દર્શનાર્થે તેમજ સીમ વિસ્તારમાં જતા રાહદારીઓને રેડિયમ બેલ્ટ લગાડી હાઈવે પર સુરક્ષિત રીતે ચાલવાની સમજ પણ આપવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોમાં પીએસઆઈ એસઆર જાડેજા, એએસઆઈ બીકે ઝાલા અને સંજયભાઈ દુર્ગાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર સરદાર ગાર્ડનમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મૃતદેહનો કબજો લઈ પોલીસે તેને પીએમમાં ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. જેતપુરના સરદાર ગાર્ડનમાં ફુવારાની બાજુમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો. ત્યારે ગાર્ડનના ચેરમેન દ્વારા જેતપુર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહ પીએમમાં ખસેડી યુવકના મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બરડા પંથકના નામચીન બુટલેગરને પોલીસે વધુ એક વખત દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસે આ શખ્સનું મોટરસાયકલ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાછોડા રોડ પર ગિરીશ દિનેશ બાલચ નામનો શખ્સ મોટરસાયકલ લઈ અને નીકળ્યો હતો. ત્યારે પોલીસને શંકા જતા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી અને દેશી દારૂ તેમજ મોટરસાયકલ સહિતનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા યુવાન સાથે 26,000 રૂપિયાની છેતરપિંડી કરનાર કુચડી ગામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે અને સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરી અને પોલીસે અપીલ કરી છે કે આ શખ્સની ચીટિંગનો કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યો હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો એવી અપીલ કરાય છે. પોરબંદરમાં શ્યામ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા નીરજ અશોકભાઈ મોઠાને બીમારીના કારણે જામનગરની હોસ્પિટલમાં બતાવવા જવાનું હતું અને ત્યાં કેશલેસ સારવાર હોવાથી બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા એટીએમ સેન્ટર ખાતે ગયો. ત્યારે કુચડીના સંજય હિતેશ ઓડેદરા નામના શખ્સે છેતરપિંડી કરી અને એસબીઆઈ યુનો એપ્લિકેશનની મદદથી પૈસા જમા થયાનો મેસેજ બતાવી અને આ યુવાન સાથે રૂપિયા 26,000ની છેતરપિંડી કરી હતી, જે અંગે ગુનો દાખલ થયા બાદ પોલીસે તેને પકડી પાડ્યો હતો અને તેણે અન્ય અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ અને કોઈ પણ લોકો આ શખ્સની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નજીકના નેશનલ હાઈવે પરથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે.
જેમાં પોલીસે વેરાવળ રહેતા જાવેદ મલેક નામના શખ્સને છરી સાથે ઝડપી લઈ અને તેના મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં કેકે નગરમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દ્વારકાપુરી સોસાયટીમાં દરોડો પાડી અને નામચીન હિતેશ ઉર્ફે ધોબી નરોત્તમ ગોહિલ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનું દારૂ બનાવવાનું સાધનો અને હિતેશને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહાનગરપાલિકામાં ઝુકાયેલા વેરાનો વેપારીઓનો જબરો વિરોધ. વેપારી આગેવાનો એકત્રિત થઈ મહાનગરપાલિકાના કમિશનરને કરી રજૂઆત. ધોરાજીમાં કમોસમી વરસાદે ખોલી પાલિકાની પોલ, અનેક રસ્તા બન્યા બિસ્માર. નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા પણ ઉઠી માંગ. જેતપુર સરદાર ગાર્ડનમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર. મૃતદેહને પીએમમાં ખસેડી સિટી પોલીસે હાથ ધરી તપાસ. પોરબંદરમાં ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા યુવાન સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો. ચીટિંગનો કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યો હોય તો સંપર્ક કરવા પોલીસની અપીલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.